જય શ્રી રામ. હર હર મહાદેવ. માતા પિતા અને ગરીબને, નિર્દોષ માણસને ક્યારે રડાવશો નહીં. માતા પિતાને ક્યારે રડાવશો નહીં, ગરીબ માણસોને ક્યારે રડાવશો નહીં. નેભર. પરેશાન ન કરતા. બધું ધન હોવા છતાં તમે અસહાય બની જશો. એક દિવસ યાદ રાખજો, જે મનુષ્ય માતા પિતાને રડાવે, નિર્દોષ માણસોને પરેશાન કરે, પુત્ર, ધન, જમીન, પત્ની હોવા છતાં અસહાય બની જશે એક દિવસ, અને બની જ આવે છે. આ નવી વાત નથી. બધું હોવા છતાં પુત્ર હોય તો પણ અસહાય બની જશે. પુત્ર કામ ન આવે. ધન હોય તો પણ અસહાય બની જશે. ધન ઉપયોગી ન બની શકે. પ્રાર્થના પણ ફેલ જાવે, ભક્તિ પણ ફેલ જાવે, સત્સંગ કથા બધું ફેલ જાવે. ઘણા લોકો નિર્દોષ માણસોને બહુ પરેશાન કરે છે અકારણ, જોશમાં. પણ એને ખબર નથી, એને પણ એક દિવસ ઘરડા થવાનું છે. આ દુનિયામાં લાખો લોકો છે, લાખો લોકો નહીં, કરોડો બોલો તો પણ ચાલે. ધન છે, પુત્ર છે, પત્ની છે, બહુ છે, જમીન છે, નોકરી છે, વ્યાપાર છે, તો પણ અસહાય છે. આજ લાખો લોકો નહીં, કરોડો લોકોની વાત કરું. પણ મનુષ્ય પુણ્ય કરે તો યાદ રાખે, પાપ કરે તો ભૂલે જાવે. મનુષ્ય પુણ્ય કરે તો ભૂલી જાવે. મનુષ્ય પુણ્ય કરે તો ભૂલતો નથી, પાપ કરે તો ભૂલી જાવે. કોઈને રોટલા ખવડાવે તો યાદ રાખે, અને રોટલા ઝોટી લેવે તો યાદ નથી રાખતો. 5 રૂપિયા આપે તો યાદ રાખે. ઘણા લોકો સાધુ સંતોને 10 રૂપિયા 20 રૂપિયા આપતો હોય તો યાદ રાખે, પણ ખાતો હોય તો યાદ ન રાખે. દિખાવા માટે લોકો દાન કરે છે, ભેણિયા પર ભજન કરે છે, હિંસક લોકો પણ ભજન કરે છે, ક્રોધી લોકો પણ ભજન કરે છે, અને જગતને લાગે કે માણસો બહેતર છે. ઘણા લોકો સરસ લુગડા પહેરતા હોય, હાઈ ફાઈ જીવન જીતા હોય, હાઈ ફાઈ ગાડીમાં ફરતા હોય, પણ ગાડીમાં જે પેટ્રોલ છે એ લૂંટીને તો નથી આવેલા, કોઈના હાય તો નથી લીધેલા. અમુક લોકો તો એવા છે જગતમાં કે વિધવા બહેનોના પૈસા ખાવી જાય. વિધવા. ઘણા લોકો ઘરડી માને લાત મારે છે અને ઝોટીને શરાબ પીવે છે. તમે ધનવાન છો કે ગરીબ છો, માયને નથી રાખતા, પણ માતા પિતાને અને નિર્દોષ માણસો, હેલ્પલેસ માણસોને કોઈ દિવસ રડાવશો નહીં. આજ લાખો નહીં, કરોડો લોકો અસહાય છે, પુત્ર છે. તમે કોઈ વૃદ્ધાશ્રમમાં પણ જાઓ, જુઓ સાહેબ, મોટા મોટા અધિકારીઓ પડેલા છે વૃદ્ધાશ્રમમાં, વેપારીઓ પડેલા છે. કેમ પડેલા છે ભાઈ? પુત્ર છે, પત્ની છે, બધું છે, તો પણ કોઈ તો રાજ હોય, કારણ તો હોય, એમનો પડેલા હોય ને. તમે પાપ કરીને ભલે ખાઓ, છોકરાને ન ખવડાવો, એ પૈસા તમે ખવડાવો તો એનું બુદ્ધિ ખરાબ હોય, પછી તમે થોડી ઘરમાં રાખે, તમે ઘરમાંથી કાઢી મૂકે. પાપ છૂપતો નથી, ચોરી છૂપતો નથી. જગત સાથે તમે છુપાવી શકો, પણ પ્રભુ બધું જાણે છે, ભગવાન બધું જાણે છે, અને એ જ્યારે મારે ત્યારે લાઠીમાં અવાજ ન આવે. લોકો દુઃખી હોય તો બોલે, ભગવાન હું શું પાપ કરેલા છું તમે ખબર નથી? ભગવાનને પૂછો. કોઈના ચોરી કરેલા છે ખબર નથી? ચીટિંગ કરેલા છે ખબર નથી? સાધુના ઝોલીમાંથી ચોરી કરો ખબર નથી? બધું ખબર હોય.
હું તો ઘણા લોકોને જોઉં છું, સજ્જનના ભેસ હોય, સાધુના ભેસ હોય, પણ તિલ તિલ મરે છે સાહેબ, અપમાનિત થઈને મરે છે. हिंदी में कहावत है, 900 चूहे खाकर बिल्ली हज को गई साहब. ઘણા લોકો પાપ કરતા હોય, પછી ઘડપણ આવે તો ભજન કરે, સત્સંગ કરે, કથા કરે, દાન કરે, ધર્મ કરે. એનાથી પાપ થોડી મટી જાય. કર્મ સુધરે તો અગલા જન્મમાં સુખ મળે, પણ કરેલા કર્મ તો ભોગવવું પડે. પણ લોકો રડે છે, ભોગવાનું તૈયારી નથી. પાપ કરવા માટે બધા ઉતાવળ છે, કોઈને છેતરવા માટે બધા ઉતાવળ છે, કોઈને હડપવા માટે, ઠગવા માટે બધા ઉતાવળ છે. પણ દુઃખ પડે તો ગભરાવે. ખોટા કર્મ કરો પછી દુઃખ ભોગવાનું તૈયારી રાખો હંમેશા. જે મા બાપને રડાવતો હોય તો તમારો છોકરા તમે રડાવશે 100%. તમે મા બાપને રડાવો તો છોકરા તમે રડાવશે. તમે ગરીબને રડાવો તો તમે ભગવાનને રડાવે. ગરીબ તમે રડાવે તો ભગવાન તમે રડાવે. પણ લોકો સોચે હું તો બહુ સ્માર્ટ છું. કોઈ માણસને અકારણ પરેશાન નહીં કરવાનું. તમે જેને ઓળખતા ન હોય એને નિંદા પણ ન કરો. નિર્દોષ માણસો પૈસા હોય છતાં ગરીબ હોય, નિર્દોષ હોય, એ મોટા હોટલમાં નથી જતો, દુકાનમાં બીવે છે. પૈસા આપીને ખરીદવાનું છે એવા જગતમાં નિર્દોષ માણસ. ઘણા લોકો તો એવા છે, લુગડા જોઈને એન્ટ્રી આપે છે હોટલમાં, દુકાનમાં, ઘરમાં. તારે હું લેવા દેવા, વસ્તુ વેચવાનું છે. એક દિવસ એવા આવે કે તમે એન્ટ્રી ન મળે. તમારું હોટલ હોય, એન્ટ્રી ન મળે. બીબી હોય ઘરમાં, એન્ટ્રી ન આપે. ઘણા લોકો પાસે પત્ની છે પણ પત્ની ઘરમાં એન્ટ્રી નથી આપતી, મારે છે. પછી સંતોને કહે છે પત્ની વાત નથી માનતી. પિતા કહે છે પુત્ર વાત માનતો નથી. પત્ની કહે છે પતિ શરાબી છે, પતિ વ્યભિચારી છે. કેમ બને છે બધું? કરેલા કર્મ. આજ નહીં કરેલા હોય, કાલે કરેલા હોય. તમે રસ્તામાં જતા હોય, કોઈ ગરીબ હોય, મસ્કરી કરતા હોય, મજાક ઉડાવે છે. ઘણા ગરીબ હોય ને, રસ્તામાં જતા લોકો ગાડી લઈને જાવે તો મજાક ઉડાવતો, ઓવર સ્માર્ટ બનતા હોય. એ લોકો તાકતવર પાસે જઈને હાથ જોડી લેવે છે. કોઈ સાધુ સંત રોડ पे જાતો હોય હાલીને તો લોકો પાખંડી પણ બોલતા હોય, મજાક ઉડાવે. એ લોકો જ્યાં ખોટો અધર્મ થતો હોય ત્યાં સર ઝુકાવે છે. ભગવાન બધું જુએ છે. કરેલા કર્મ ભોગવાનું તૈયારી રાખજો. એમાં કોઈ સાથીદાર ન બને. અને તમે જેના માટે કરો અથવા પોતા માટે કરો તો એ શરીર પણ સાથીદાર ન બને. પાપ કરીને પૈસા કમાવો, એક સમય એવો આવે શરીરમાં રોગ શોક થઈ જાય, તમે ખાવી ન શકો. પૈસા સામે હોય, રોટલા સામે હોય, પણ તમે ખાવી ન શકો. કરેલા કર્મ તો ભોગવવું પડે. અને માતા પિતાને, ગરીબોને, નિર્દોષ માણસોને રડાવશો નહીં, ક્યારેય રડાવશો નહીં. અને રડાવશો તો પત્ની, પુત્ર, પિતા બધું હોય છતાં તમે અસહાય બની જશો.